ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 40 श्लोक द्रष्टापि यदि दृश्यायाः आत्मेयात् कर्मतां धियः यौगपद्यमदृश्यत्वं वैयर्थ्यं चाप्नुयात् श्रुतिः. એટલે આ શ્લોકોની અંદર સુરેશ્વરાચાર્યજી આત્મા અને અનાત્મા વચ્ચેનો વિવેક બતાવી રહ્યા છે. એટલે એવું એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરે છે કે અહંકાર જે છે એ આત્મા છે અને અહંકાર આત્મા એટલે હમણાં આપણે તો વિવેકની દ્રષ્ટિએ કહીએ તો અહંકાર અનાત્મા છે અને એ વાસ્તવમાં અંતઃકરણનો ધર્મ છે. અહંકાર અને અંતઃકરણ જે છે એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. ક્યાં તો તમે એમ કહો કે બધું આત્મા છે પતી ગયું, તો પછી અનાત્માને કહેવાની વાત જ નથી રહેતી. ના, અમે એવું ના કહીએ. સારું, તો પછી આત્મા અને અનાત્મા બે વસ્તુ છે. તો પછી અનાત્મા જે છે એ અનાત્મા છે, એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. જનરલી બે વસ્તુ હોય ને ત્યારે આપણે એની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ. તમે બે વસ્તુ જુઓ તો તમે થાય કે આ બે વચ્ચે શું સંબંધ છે, પરંતુ અહીંયા તો બે વસ્તુ ખરેખર નથી. ખરેખર તો આત્મા જ છે, છતાંય આપણે અનાત્માની દૃષ્ટિથી, જગતની દૃષ્ટિથી, શરીર, મન, બુદ્ધિ વગેરેની દૃષ્ટિથી, અહંકારની દૃષ્ટિથી, ના અહંકાર છે, શરીર છે, જીવ છે, ઓકે સારું છે, તો પછી એ જીવ જે છે એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. સત્ય મિથ્યાનો સંબંધ છે. જીવ મિથ્યા છે ને, સત્ય અને મિથ્યા વચ્ચે સંબંધ ન હોય. બે મિથ્યા વચ્ચે સંબંધ હોય. તમે સ્વપ્નની અંદર જોતા હો, સ્વપ્નની અંદર તમે તમે સમજો કે એક બેંક જુઓ અને તમે એ બેંકની અંદર તમારું ખાતું જુઓ અને ખાતાની અંદર ઘરેણાં તમે રાખ્યા છે અને થોડી ઘણી કેશ રાખી છે, એવું જુઓ તમે તો બરાબર છે. બેંકની અંદર લોકરની અંદર આ બધું છે, બરાબર છે. બે વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકાય. બેંક આધાર છે, તમારું લોકર એની અંદર આધેય છે, બરાબર, એ બધું થઈ શકે. પણ એ મારો લોકર જે છે, સપનાની અંદર મેં જે લોકર જોયું ને એની અંદર ઘરેણાં જોયા, એને જાગ્રત કાળની તમારી બેંકના લોકર સાથે કોઈ સંબંધ નથી. નહીં તો સપનાના બેંકના લોકરમાં તમે જોયા કે મેં લગભગ 5 લાખ રૂપિયા રાખ્યા છે કેશ અંદર, અને તમે હવે અહીંયા જાગ્રત કાળે 11 વાગે બેંકમાં ગયા, લોકર ખોલીને જોયું તો 20,000 રૂપિયા પડ્યા.
ક્યાં જતા રહ્યા પૈસા? હમણાં ગઈકાલ તો મેં જોયા છે, થોડા કલાક પહેલાં તો જોયા જ મેં પૈસા. સંબંધ નથી. સત્ય અને મિથ્યા વચ્ચે ક્યારેય સંબંધ ન હોય. સપનાની અંદર એક વ્યક્તિ લગ્ન કરી લે, બિચારાને કોઈ દીકરી મળતી ના હોય તો સપનામાં લગ્ન કરે, પણ પછી જાગ્રત કાળે વિચારે કે હું હવે વિવાહિત ગૃહસ્થ છું. એને કોઈ સંબંધ નથી. સમજી ગયા? એટલે આ રીતે આવું છે. આત્મા અને અનાત્મા વચ્ચે કોઈ સંબંધ જ નથી. નો કનેક્શન. ઘડા અને માટી વચ્ચે શું સંબંધ છે? કોઈ કનેક્શન નથી. બે વસ્તુ જ નથી, પછી સંબંધ ક્યાંથી હોય? ઘડો અને માટી નામની બે વસ્તુ જ નથી. ઘરેણા અને સોના વચ્ચે કોઈ સંબંધ જ નથી. તરંગ જળ વચ્ચે કોઈ સંબંધ જ નથી. છે જ નહીં. એવી વસ્તુ છે. ક્યાં તમે કહો માત્ર જળ જ છે? ના, અમે તો તરંગ જોઈએ છીએ, બધા બોલે છે તરંગ. સારું, ચાલો. તો પછી તરંગને ને જળને સંબંધ નથી. તરંગ મિથ્યા, જળ સત્ય. એટલે સંબંધ ના, અમારો તો સંબંધ કેવો છે? કહો, સત્ય મિથ્યા સંબંધ લો. સત્ય મિથ્યાનો સંબંધ એ ખરેખર સંબંધ નથી. એને આધ્યાસિક સંબંધ કહેવાય. મિથ્યાનો સત્ય પરનો તો તમે આ કેમ કહો છો? આ બહુ જરૂરી છે. મનુષ્યને બિચારાને, સાચું કહું, ખૂબ સંબંધો બહુ તકલીફ આપે છે. એના મનની અંદર બીજું બધું કરતાં સંબંધોને જાળવવા, સંબંધોની અંદર રહેલી કડવાશ, સંબંધોની અંદર રહેલું તાણ, પ્રેમનો અભાવ, આ બધું બહુ બહુ જ નડ્યા કરે છે. એમાં આપણા દેશમાં તો વધારે. બિચારાઓ સંબંધ સાચવવા માટે શું કરવું પડે એ લોકોને. તમે કશું ન કરો ને, એક વસ્તુ યાદ રાખો, જો તમે સંબંધને તમારા પક્ષેથી ન જાળવો તો એ આપોઆપ અંત પામે છે. એટલા માટે તમે જુઓ, દાખલા તરીકે તમે એક વ્યક્તિને ફોનથી સંબંધ જાળવતા, કોઈ વ્યક્તિ સાથે, તમારા મિત્ર છે, હવે બીજી જગ્યાએ છે, બીજી સિટીમાં છે, હવે તમે જઈ નથી શકતા, કંઈ નહીં, તો તમે ફોનથી વાત કરતા રહો. પણ તમે દાખલા તરીકે એ રીતે તમે જાળવો, પણ ફોન બંધ કરી દો. દાખલા તરીકે હવે ફોને નથી કરતા, ધીરે 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 પૂરું થઈ ગયું. આવું જ થાય છે. તમારે સતત જાળવવું પડે. જેવી રીતે પેલું અગ્નિને જાળવવા માટે છે, પેલું આપણે સતત કંઈક ને કંઈક પેલા કોલસા લાકડા નાખ્યા રાખવા પડે, એવી રીતે સંબંધનું છે. અને એટલે કહેવાનો આશય એવો છે કે સંબંધના બહુ સંસાર, મનુષ્યના મનમાં જ સંસાર છે, અને એ સંસાર આ રૂપમાં છે. ફલાણા બધા મારા સંબંધીઓ છે, એ પ્રત્યેક સંબંધને મારે જાળવવાનો છે. નહીં જાળવું તો એ અંત પામશે, અથવા એ લોકો મારા પ્રત્યે વેર રાખશે, આમ તેમ ફલાણું ઢીકણું વગેરે. આખો વખત બિચારા મનુષ્યનો સમય કેટલો બધો તો આમાં જ જતો રહે છે. ઠીક છે, ચાલો. પરંતુ કહેવાનો આશય છે, એ વખતે આવું ધ્યાન કરો, મારે કોઈ સંબંધ જ નથી કોઈની સાથે. અસંગ આત્મા છું. કારણ કે મારાથી અન્ય હોય તો પછી હું સંબંધ હોય ને. આ તો સમયજી બહુ ઊંચી વાત નહીં કરો ભાઈ. ક્યાં સુધી પછી નીચી વાત કરવાની? હવે ક્યાં સુધી નીચી કંઈક તો ઉઠવું પડશે ને હવે તો. હા, આપણે બાળ મંદિરમાં ભણતા હોય તો કે થોડા બાળ મંદિરમાં રહીએ, પછી આગળ તો વધીએ, તો કે ના વધીએ. એટલે આ વસ્તુ સમજો, આત્મા કે ચૈતન્ય જે છે એમાં જ બધું પ્રતિષ્ઠિત છે. બધાનું અસ્તિત્વ એમાં છે, માટે બધું મિથ્યા છે. આ શરીર મિથ્યા છે, આપણે અન્ય શરીરને મિથ્યા છે એવું નથી કહેવા માગતા. જે કાંઈ છે આ નામરૂપો છે, જે કંઈ આ જગત જે છે એમાં શરીર આવ્યું, આપણું મન આવી ગયું, આપણી બુદ્ધિ, આપણે પ્રાણ, આપણી ઇન્દ્રિયો, બધું આવી ગયું. આ બધાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે ચૈતન્યથી, બસ. અને માટે જે બધાનું અસ્તિત્વ ચૈતન્યથી સિદ્ધ થતું હોય, પોતે પોતાનું અસ્તિત્વ સિદ્ધ ન કરી શકે, તો પછી એનો અર્થ એવો થયો કે એ વાસ્તવમાં અસ્તિત્વ બોરો કરે છે, ઉછીનું લે છે ચૈતન્ય પાસે, અર્થાત મિથ્યા છે. અને માટે મિથ્યા છે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એ દરેક વસ્તુ છે, પણ એ છે તો હું જ છું. એનો અર્થ કે મારી જ મિથ્યા અભિવ્યક્તિ થઈ ગઈ ને. બીજું શું થયું? ઘરેણું જે છે એમાં રહેલું છે પણ એ તો વાસ્તવમાં સોનું જ છે. તો ભાઈ સોનું કહી શકે ને આ ઘરેણું મારું મિથ્યા રૂપ છે.
એટલે કહેવાનો આશય છે કે આ રીતે સતત આવું ચિંતન કરો. આનું નામ નિધિધ્યાસન. જે વસ્તુ નડતી હોય ને ત્યાં આ આપણા ઉપદેશને લઈ આવો, આત્મા વિશેના ઉપદેશને લઈ આવો. તમને નડે છે, જગત એકબીજાને નડે છે, એમાં એ તમને તકલીફ નથી આપતું. ખરેખર તો કોઈને નડી રહ્યું છે એ તમને તકલીફ નથી આપતું. મને શું નડે છે એ તકલીફ છે. મને શું નડે છે ના સમજે. અમને તો બહુ એ નડે છે. આ ઇઝરાયલ વગેરેનું યુદ્ધ થઈ રહ્યું છે ને મને તો બહુ જ નડે છે. ત્યારે પણ આપણે એક વ્યક્તિ તરીકે કોઈ કનેક્શન એની સાથે રાખીએ છીએ ત્યારે, અને માટે કોઈ એક પક્ષ લઈએ આપણે, જે તે પક્ષ લો, પણ એમાં તમારી પોતાના વિશેની દૃષ્ટિ છે. જગત સાથે જ્યારે કોઈ પણ પ્રકારનો સંબંધ સ્થાપિત કરો તો તમે એ સંબંધના એક છેડે તમે તો છો જ ને, બીજે છેડે એ વસ્તુ છે. એટલે તમારાથી અસંબંધિત વસ્તુ સાથે તમને કોઈ કનેક્શન જ નથી. તમે જ્યારે જગત તમારા પર તમને પ્રભાવિત કરતું હોય તો એ વસ્તુ નક્કી થઈ ગઈ કે તમે એની સાથે કોઈક સંબંધથી જોડાયા. એક છેડે તમે છો, બીજે છેડે એ જગત જે પણ હોય એ છે. તો નડે, બીજું ન નડે. જાગ્રત કાળે જ આપણને અમુક વસ્તુઓ નડતી હોય છે, કારણ કે આપણે સંબંધિત થઈએ. એટલે પણ સંબંધિત તો થવું પડે કે થોડું ખૂણા બેસી રહે. હું એ નથી કહેતો સંબંધિત થાવ છો, પણ કોણ સંબંધિત થાય છે? અહંકાર સંબંધિત થાય છે કે આત્મા સંબંધિત થાય છે? એ પ્રશ્ન છે. અહંકાર સંબંધિત થાય છે તો અહંકાર તો જગતનો જ ભાગ છે. અહંકાર એ અંતઃકરણ છે, બીજું શું છે? બીજું તમે જાગ્યા ત્યારે તમે કહો છો હું જાગ્યો. સાક્ષી થોડો જાગે, સાક્ષી તો સદાય જાગ્રત છે. એટલે સાક્ષી એટલે ચૈતન્ય. અંતઃકરણ જાગ્રત થાય છે ત્યારે તમે જાગ્રત પુરુષ કહો છો ને. એટલે કશુંક જગતનો ભાગ ઉમેરીએ છીએ, એની સાથે જોડાઈએ છીએ ત્યારે અહંકાર આવે છે ને, નહીં તો ક્યાં છે અહંકાર? એટલે આ સમજવાનું છે આ વસ્તુ. એટલે સામાન્ય રીતે આપણને નડતું હોય છે સંબંધોમાં. કેટલાક લોકોને સંબંધ સાચવી નથી શકતા. કેટલાક લોકો આવી કમ્પ્લેન પણ કરે છે કે સમજ મારે કોઈ જોડે સંબંધ ટકતો નથી. બરાબર છે. હવે સામેના જ પક્ષે મુશ્કેલી છે એવું ન પછી હોઈ શકે. જ્યાં ને ત્યાં બધે સંબંધ તૂટતા હોય તો અહીંયા કંઈક ગરબડ હોવી તો જોઈએ. એટલે આપણે કોઈની સાથે સંબંધ બરાબર જાળવી નથી શકતા, બધે છેવટે આપણા સંબંધો તૂટી જતા હોય તો પછી કંઈક તકલીફ છે. પણ છે એ અહંકારમાં છે, આત્મામાં કોઈ તકલીફ જ નથી. એનીવે ચાલો, એટલે જે તકલીફ છે છેવટે અંતઃકરણમાં છે, ને અંતઃકરણથી ઉપહિત ચૈતન્ય જે છે આ અહંકાર છે. એને એમાં એ જીવ કહો, અહંકાર કહો, જાગ્રત પુરુષ કહો, કર્તા ભોગતા વગેરે કહો, દ્રષ્ટા શ્રોતા વગેરે કહો, જે કહો તે, એ વાસ્તવમાં એને તકલીફ છે. બાકી આત્માનો કોઈ સંબંધ, આત્મા તો સદાય સાક્ષી જ છે, અહંકારનો સાક્ષી છે. મને તકલીફ છે આ સંબંધમાં એ મને તો ખબર છે. બરાબર છે. એની ચાલો, એટલે અહંકાર અને આત્મા વચ્ચેનો વિવેક બહુ મોટી વસ્તુ છે. એટલે અહંકાર એ છેવટે એક રોલ પ્લે કરું છું, એક રોલ પ્લે કરવો એટલે ખબર છે ને આપણે પેલું શું જે અભિનય એવું જ છે. કારણ કે મૂકી પણ દઉં છું, અને માટે સાક્ષી જે છે એ તો ત્રણેય અવસ્થામાં હાજર છે. જાગ્રત પુરુષ એક મારો રોલ છે, અને એમાંય પાછું દ્રષ્ટા શ્રોતા વગેરે સતત બદલતો રહું છું રોલ. ચાલો, એટલે એ દ્રષ્ટિએ અહીંયા અહંકાર આત્મા વચ્ચે વિવેક કરે છે. આ જ વિવેક છે, બીજો કોઈ વિવેક બહુ કામ નહીં કરે. બીજો કોઈ વિવેક કામ નહીં કરે. વાસ્તવમાં આ શરીર હું નથી, બરાબર છે, પણ શરીર હું નથી એટલે હું એ વાસ્તવમાં અહંકાર થયો. કારણ કે શરીરમાં અહમપણું એનું નામ અહંકાર, મનમાં અહમપણું અહંકાર, ઇન્દ્રિયોમાં અહમપણું અહંકાર. એ જ છે ને, બીજું શું? તમે કહો કે હું અહંકાર એટલે એક વ્યક્તિ, એક જીવ, કયા આધારે કહો? શરીરને ન ઉમેરો તો ક્યાં છે? મનને ન ઉમેરો તો ક્યાં વ્યક્તિ છે? એક જીવપણું ક્યાં છે ન ઉમેરો તો? એટલે જગતને જેને ન ઉમેરવું જોઈએ, જે અનાત્મા છે, એને આત્માની અંદર ઉમેરીએ, અવિવેક કરીએ. મતલબ ઉમેરીએ એટલે કશુંક લઈને આમ ઉમેરતા નથી, આમ ભૌતિક રીતે ફિઝિકલી કંઈ ઉમેરતા નથી, એમાં આત્મબુદ્ધિ કરી દઈએ અવિવેકને કારણે, ને એનું કારણ અજ્ઞાન વગેરે. એટલે એ વિવેક કરવો જોઈએ, અહંકાર આત્મા વિવેક. અને એ રીતે વાસ્તવની અંદર તો વ્યક્તિ આ સંસાર પછી રહે નહીં, સંસાર ના રહે. વ્યવહાર તો થવાનો,
પણ સંસાર ન રહે. બસ. અને એની અંદર આ એટલે આચાર્ય બતાવી રહ્યા છે કે આ વાસ્તવમાં અહંકાર જે છે, જે વાસ્તવમાં એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. આત્મા તો નિત્ય અસંસારી છે, અહંકાર નિત્ય સંસારી છે. એટલે વાસ્તવની અંદર અહંકાર ને કારણે મર્યાદા લાગે, મર્યાદાને કારણે એટલે મને કે ઉણપ લાગે, અને ઉણપને દૂર કરવા માટે પછી જે કંઈ તમે આપણે ઉધામાં કરીએ એ બધો સંસાર જ છે. એટલે આ સમજાવી રહ્યા છે કે અહંકાર આત્મા વચ્ચે વિવેક કરો. અને એમાં એક પૂર્વ પક્ષ ઊભો કર્યો એમણે, અને એમાં કહ્યું કે અહંકાર જે છે એ તો આત્માનો જ ધર્મ છે. લો, પૂર્વ પક્ષી આવો કહ્યું. એટલે આ સુરેશ્વરાચાર્યજીમાં આર્ગ્યુમેન્ટ કરીને કહ્યું કે અહંકાર જો આત્માનો ધર્મ હોય તો અહંકાર ક્યારેય પછી અનુભવનો વિષય ન રહે. કારણ કે ધર્મ જે હોય એ હંમેશા ધર્મીમાં રહેલો હોય. ધર્મી છૂટા ન પાડી શકાય. જો અહંકાર આત્માનો ધર્મ હોય તો પછી વાસ્તવની અંદર અહંકાર અનુભવનો વિષય ન બનવું જોઈએ. કારણ કે એ ધર્મીથી અભિન્ન હોય. ધર્મી તો ક્યારેય અનુભવાય નહીં. ધર્મી અનુભવનો વિષય ન બને. આત્મા અનુભવનો વિષય ન બને. તો પછી વાસ્તવમાં અહંકાર જો આત્મામાં રહેલો હોય, ધર્મ હોય અહંકાર, અને ધર્મીમાં રહેલો હોય તો પછી અહંકાર અનુભવનો વિષય ના બને. જો અહંકાર અનુભવનો વિષય બનતો હોય, એ ધર્મ છે, તો પછી એ ધર્મી જે છે એ અનુભવનો વિષય બનતું જ હોવું જોઈએ. એ વિષય હોવું જોઈએ અનુભવનો, નહીં કે વિષયી. અને માટે અહંકાર આત્માનો નહીં, એ તો અંતઃકરણનો ધર્મ છે. અંતઃકરણ અનુભવનો વિષય છે. અને માટે અંતઃકરણનો ધર્મ અહમપણું વગેરે, અંતઃકરણમાં જ અહમપણું, પછી આગળ શરીર વગેરે, એ વસ્તુ આપણા અનુભવનો વિષય છે. એ રીતે એ સમજાવે છે કે અહંકાર એ રીતે આત્માનો ધર્મ નથી. અને પછી અનાત્માનો ધર્મ હોય, અંતઃકરણનો ધર્મ હોય, તો પછી આપણે શું કરવા ચિંતા કરવાની? શા માટે અહંકારનો ટોપલો? હું અહંકાર છું, હું જીવ છું, હું એક વ્યક્તિ છું, હું પુરુષ છું, સ્ત્રી છું, હું ફલાણાના મામા છું, ફલાણાના પિતા છું, ફલાણાના, આ બધું અહંકાર. બરાબર છે. શરીર વગેરેમાં અહમપણું ન હોય તો ક્યાં મામાને કોણ પિતા, ને કોણ પુત્ર, ને કોણ પુત્રી? શેનું? એટલે એવું છે જ નહીં. સમજો, મિથ્યા એટલે વાસ્તવમાં છે, પરંતુ એની સત્તા બહુ ન્યૂન છે. એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સમજો, મિથ્યા એટલે હું ઝીરો નથી કહેતો. મિથ્યાનો અર્થ ઝીરો નહીં, એના માટે બીજો શબ્દ છે શૂન્ય, અસત. આ તો સદઅસત ભ્યામ અનિર્વચનીય, સદઅસતથી વિલક્ષણ વસ્તુ છે. એ સત્ય વસ્તુ નથી. અહંકાર તો અવરજવર કરે છે, માટે સત્ય વસ્તુ નથી. એનો બાદ થાય છે, બાદ થઈ જાય છે, અર્થાત એ આવે છે ને જાય છે. અહંકાર તો કોઈ જાગ્રત પુરુષ તરીકે 365 દિવસ અને 70 વર્ષ થોડું હોય છે. જાગ્રત પુરુષ તરીકે નથી હોતું ને. અર્થાત વ્યક્તિ જાગ્રત પુરુષ બને ને એમાં જે ઓળખાણ આપે એ બધી કેવી ટેમ્પરરી 10-12 કલાકની હોય છે. પછી સ્વપ્ન પુરુષની થોડાક મિનિટ માટેની હોય, સુષુપ્ત પુરુષની થોડા બીજા કલાકોની હોય. એ કોઈ એકે વસ્તુ વાસ્તવમાં ટકતી નથી, જતી રહે છે. અવર જવર કરે છે. જે અવર જવર કરે એને સત્ય કેવી રીતે કહેવાય? ના, પણ અવર જવર કરે એને અમારે તો સત્ય કહેવું છે. ભાઈ, સત્યની વ્યાખ્યા નથી. સત્ય તો એને જ કહેવાય કે જેનો કદી નકારી ન શકાય, એને જ સત્ય કોણ? આ તો જેને નકારી દઈએ એ વસ્તુ સત્ય કેવી રીતે હોય? એટલે ક્યારેક આવે, ક્યારેક જાય. દાખલા તરીકે એક્ટર અને ભિખારીની જ આપણે વાત કરતા હોઈએ છીએ. ભિખારી અવર જવર કરે, એક વેશ પૂરતું હોય. ભિખારી હોય ત્યારે એક્ટર તો હોય જ, ભિખારી ન હોય ત્યારે એક્ટર હોય, મતલબ એક્ટરનો બાદ ન થઈ શકે. તો પછી એ સત્ય હોવું જોઈએ. એવી રીતે વાસ્તવમાં જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ, આ પુરુષ, પેલો સુષુપ્ત પુરુષ વગેરે એ બધા અવર જવર કરે છે. પણ પેલો સાક્ષી અવર જવર નથી કરતો. હું સાક્ષી જે ત્રણેય અવસ્થામાં રહેલો છું, અહંકારનો જ સાક્ષી છું. મને ખબર છે કે હું અત્યારે જાગું છું, મને ખબર છે કે હું અત્યારે બોલી રહ્યો છું. તો મને એવો થયો હતો કે તમે વક્તા છો એ તમને ખબર છે, પછી તમે શ્રોતા છો એ તમને ખબર છે, તમે અત્યારે જમી રહ્યા છો એ તમને ખબર છે, તમે ચાલી રહ્યા છો એ તમને ખબર છે. અર્થાત આ બદલાઈ રહેલો અહંકારનો કોઈક સાક્ષી બેઠો જ છે, જે વાસ્તવમાં એક ક્રિયા પતી ગઈ, એક ક્રિયા કરી અને એક ક્રિયા કરી ત્યારે હાજર હતો, બીજી ક્રિયા થઈ ત્યારે હાજર છે. મતલબ એનો અર્થ એવો થયો કે એ તો બદલાતો જ નથી. બરાબર ને? જે બદલાયા વગરનો છે એ સાક્ષી છે. એ છે જ, એ સાચો અહમ છે.
એ સાચો અહમ જે છે એમાં અહમપણું નથી, પણ એ સાચો અહમ છે. અહમપણું જેમાં છે એ તો અહંકાર, એને જ અહમપણું, એ તો અવર જવર કરે છે. અહમપણું પહેલાં શરીરમાં મૂકે, પછી એમાંથી કાઢી લે, પછી હવે પેલા સપના શરીરમાં અહમપણું મૂકે, સપનાની ઇન્દ્રિયોમાં અહમપણું મૂકે, આ શરીરમાં ઇન્દ્રિયોમાંથી અહમપણું કાઢી લે, પેલામાં મૂકે, એમાંથી કાઢી લે. એટલે આ વાસ્તવની અંદર એ અહમ તો અવરજવર કરનારો છે. એ અહમનો જે સાક્ષી છે એ સાચો અહમ છે, જેમાં અહમપણું નથી, પણ એ સાચો અહમ છે. એ સાક્ષી તમે છો, બસ. એટલે આ રીતે જે વાસ્તવમાં સાક્ષી અનુભવનો વિષય નથી, સદાય અનુભવનો વિષય કેવો હતો કહો, સદાય અનુભવનો વિષય ચૈતન્ય હોવાને કારણે, સાક્ષી તો ચૈતન્ય હોવાને કારણે કદી અનુભવનો વિષય ન બને. અનુભવનો વિષય બનાવવા માટે ચૈતન્ય હોવું જરૂરી છે. હું ચૈતન્ય છું, માટે એ અનુભવનો વિષય ન બની શકે. એટલે એ દૃષ્ટિએ આ વસ્તુ વારે વારે કહેવી જ પડશે, અને કહું છું જ, કારણ કે હંમેશા સાક્ષીનો અનુભવ, સાક્ષીનું જ્ઞાન થઈ ગયું સ્વામીજી, પણ હજુ અનુભવ નથી થયો, આવું બધું બોલતા હોય છે લોકો. એ હજુ બરાબર સમજાયું નથી, એ વસ્તુ નક્કી થઈ ગઈ. સાક્ષીને તમારે અનુભવ કરવો હોય તો બીજો સાક્ષી, બીજું ચૈતન્ય લાવવું પડશે ને. ચૈતન્ય વગર અનુભવ કેવી રીતે થશે? એટલે એક ચૈતન્ય બીજા ચૈતન્યનો અનુભવ કરે તો હવે તમે કહો પેલું ચૈતન્ય સમયજી મને અનુભવ નથી થયો, આ બીજા નંબર ચૈતન્ય નંબર 2નો, એના અનુભવ માટે શું લઈ આવું? એનું જ્ઞાન થઈ ગયું કે આ ચૈતન્ય જે છે ને સમયજી, પહેલું ચૈતન્યનું જ્ઞાન આ પહેલા ચૈતન્યનો અનુભવનો વિષય બનાવ્યો બીજા નંબરના ચૈતન્યથી. પણ હવે બીજા નંબરનું ચૈતન્ય છે એનું મારે જ્ઞાન થઈ ગયું, પણ એનો અનુભવ કરવો છે. હવે ત્રીજું ચૈતન્ય લાવો, બીજું શું કરીએ? ચૈતન્ય વગર અનુભવ ન થાય. એ હમણાં આવશે, બહુ સુંદર કહે છે, બહુ સરસ સમજાવશે કેવી રીતે આ વસ્તુ ને બરાબર સ્પષ્ટ કરી દેવી. એટલે આપણા મનમાંથી આ છૂટી જાય બધું. હજુ અનુભવ કરવો છે, હજુ અનુભવ કરવો છે, આ આત્માનો અનુભવ કરવો જ સમજીએ. આત્મા જ્ઞાન થઈ ગયું, હવે મને આત્મા ચૈતન્ય છે થઈ ગયું, પણ આત્માનો અનુભવ હજુ નથી થયો. આવું બોલતા હોઈએ છીએ. આત્મા તો કેવો છે, હંમેશા અનુભવો જેના કારણે બધા જ અનુભવ થઈ રહ્યા છે એ આત્મા છે. એ કદી અનુભવનો વિષય ન બની શકે. એનીવે, જ્યારે અહંકાર છે એ હંમેશા અનુભવનો વિષય છે. અહંકાર વાસ્તવમાં એ અનુભવનો વિષય છે. આત્મા ક્યારેય અનુભવનો વિષય ન બની શકે. અને એ રીતે આત્મા અહંકાર વચ્ચે વિવેક કરવામાં આવે છે. પછી સુરેશ્વરાચાર્યજીએ ખાલી દલીલ કરવા માટે કહ્યું કે આત્મા જે, ચાલો માની લઈએ કે આત્મા અનુભવનો વિષય છે. તમે કહો છો ને અહંકાર આત્માનો ધર્મ છે, ઓકે, માટે આત્મા એ અનુભવનો વિષય છે, અહંકાર તો અનુભવનો વિષય છે જ, ઓકે. ધર્મ અનુભવાતો હોય તો ધર્મી અનુભવાય. આ કપડાનો લાલ રંગ તમે અનુભવતા હોય તો કપડાનો અનુભવ તમને થઈ જ રહ્યો છે, કારણ કે એ ધર્મ રંગ જે છે એ ધર્મી જે છે કપડું એમાં રહેલો છે. માટે ધર્મનો અનુભવ થાય તો ધર્મીનો અનુભવ થાય જ, એમાં શંકા જ નથી. કોઈ એવું ના કહી શકે કે મને સમજી ગુલાબનો અનુભવ નથી થતો, ખાલી ગુલાબના લાલ રંગનો અનુભવ થાય છે. આવું તો હોતું છે. ધર્મ ધર્મીથી અભિન્ન હોય છે. એટલે અહંકારનો અનુભવનો વિષય બનતો હોય તો પછી એ અહંકાર જેમાં રહેલો છે એ ધર્મી પણ અનુભવનો વિષય બને. પણ ચાલો તમે કહો છો કે અહંકાર આત્માનો જ ધર્મ છે, તો પછી અહંકાર અનુભવનો વિષય બને તો પછી આત્મા અનુભવનો વિષય બને. હા, એટલે આપણે અત્યારે હવે અને અભ્યુપેત્યવાદ કહેવાય. અભ્યુપેત્યવાદ એટલે ટેમ્પરરી આપણે સામેનાનો પક્ષ સ્વીકારીએ. સારું, આત્મા અનુભવનો વિષય, ચાલો. એટલે આત્મા અનુભવ કરનારો દ્રષ્ટા, અનુભવ એનાથી જ થાય. એટલે આત્મા અનુભવ કરનારો દ્રષ્ટા પણ ખરો, અને આત્મા દૃશ્ય અનુભવનો વિષય ખરો. ચાલો, બંને એવું રાખીએ આપણે. અને હવે આપણે એવું આ ટેમ્પરરી સ્વીકારીને બતાવીશું કે જુઓ એમાં કેવો દોષ, તમે આ જે કહો છો એમાં કેવો દોષ રહેલો છે. એટલે આત્મા દ્રષ્ટા અને દૃશ્ય બંને, બોલો, કલ્પના જ આવે તો કલ્પના જ નહીં કરી શકો તમે. એટલે આત્મા દ્રષ્ટા છે, એમાં તો કોઈને કોઈ ડિસ્પ્યુટ નથી, કોઈ તકલીફ નથી, કોઈ એમાં વાંધા વચકા નથી. આત્મા દ્રષ્ટા એ તો બરાબર છે, કારણ કે ચેતન હોય જ, દ્રષ્ટા ચેતન હોય તો જ એ વસ્તુ એના માટે કોઈ દ્રશ્ય વસ્તુનો અનુભવ થાય. એટલે એ દ્રષ્ટિએ દ્રષ્ટા ચેતન એને એ રીતે આત્મા, એમાં કોઈ શંકા નથી કે આત્મા ભાઈ ચાલો અદ્રષ્ટા ગણી લઈએ આપણે. પરંતુ એટલે તો વેદાંતિ અને પૂર્વ પક્ષી બંને સ્વીકારે. ખાલી હવે આ જે કોન્ટ્રોવર્સી હવે આટલી જ આવી કે આત્મા જે છે એને દૃશ્યનું સ્ટેટસ અપાય કે કેમ. એટલે અત્યારે આપણે કહ્યું ને પેલા પૂર્વ પક્ષીને આપણે સમજાવવા માટે આપણે કહ્યું ચાલો આત્મા દૃશ્ય પણ ખરો. એટલે 40મા શ્લોકની અંદર
આચાર્ય એ વસ્તુ આ પ્રોબ્લેમ કે આત્માને તમે દ્રષ્ટા અને દૃશ્ય બંને કહેશો તો વાસ્તવની અંદર શું મુશ્કેલી થશે એ આ 40મા શ્લોકમાં કહે છે. યદી એટલે ધારો કે મતલબ કેમ કરીને આપણે કહીએ છીએ કે ચાલો તમારી વાત સ્વીકારીએ, આત્મા દૃશ્ય પણ ખરો. દ્રષ્ટા આત્મા આપી ધ્યેય દૃશ્યાયા કર્મતામ ઈયાત. આત્મા જે દ્રષ્ટા જે છે દ્રશ્યાયા ધીય કર્મતામ ઈયાત. જે ધીય અંતઃકરણ, બરાબર, મન કે અંતઃકરણ કે બુદ્ધિ જે કહેવું, અંતઃકરણ જે છે જે દૃશ્ય છે નેચરલી, આત્મા દ્રષ્ટા છે, અંતઃકરણ દૃશ્ય છે, એ તો નક્કી છે. હવે એ દૃશ્ય અંતઃકરણ માટે કર્મતામ આત્મા કર્મ બને, એટલે કે આત્મા દૃશ્ય બને. આત્મા જે દ્રષ્ટા છે અને અંતઃકરણ દૃશ્ય છે એ અંતઃકરણ માટે હવે આત્મા દૃશ્ય બને. આપણે કહ્યું ને આત્માનું તેમ સ્વીકારીએ, ચાલો આત્મા દૃશ્ય, પણ કોના માટે દૃશ્ય? અંતઃકરણ માટે. એટલે કર્મતામ યાદ, કર્મ એટલે અહીંયા ઓબ્જેક્ટ, એ કર્મ બને. ધીય બુદ્ધિ માટે કે અંતઃકરણ માટે આત્મા ઓબ્જેક્ટ એટલે અહીંયા વિષય બને, દૃશ્ય બને, અનુભવનો વિષય. આવું જો સ્વીકારો તમે તો 3 મુશ્કેલીઓ થાય છે. એ આ 40મા શ્લોકની બીજી લાઈનમાં કહે છે. કઈ મુશ્કેલી? એક તો યુગપત એટલે સાયમલ્ટેનિયસ, જોડે જોડે. યોગપદ્યમ એટલે વાસ્તવમાં બંને સ્ટેટસ, દ્રષ્ટા અને દૃશ્ય સ્ટેટસ બંને જોડે જોડે એક જ જગ્યાએ આવ્યા. ક્યાં? આત્મામાં આવ્યા. આત્મા દ્રષ્ટા છે તો કોઈ શંકા નથી, પણ હવે આ સ્વીકાર્યું કે આત્મા દૃશ્ય પણ છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય બંને એક જ જગ્યાએ એક જ કાળે આવી ગયા. આત્મા દ્રષ્ટા પણ ખરો, દૃશ્ય પણ ખરો. એને યોગપદ્યમ કહેવાય. એ દોષ છે, એ સમજાવીએ. પછી બીજો દોષ કયો? તો કે અદૃશ્યત્વમ જોઈશું આપણે આ પણ. એટલે આત્માને તમે જો વાસ્તવમાં દ્રષ્ટા અને દૃશ્ય બંને કહેશો તો છેવટે આત્મા એ અનુભવનો વિષય, આત્મા અનુભવનો વિષય એવું નહીં રહે. આપણે મતલબ કે અનુભવનો કોઈ વિષય નહીં રહે. આટલું રાખો, હમણાં પછી સમજાવું છું તમને. અનુભવનો કોઈ વિષય નહીં રહે જો આ રીતે તમે સ્વીકારશો તો. પછી શ્રુતિ વૈયર્થમ આપનુયાત, એટલે ઉપનિષદના જે વાક્યો છે, આ ત્રીજો દોષ. ઉપનિષદના વાક્યો જે છે એ બધા ફેંકી દેવા પડશે, મતલબ કે બધાને ભૂસી નાખો, પાના ફાડી નાખો. કારણ કે આ તમે દ્રષ્ટા દૃશ્ય બંને જે કહેશો તો પછી ઉપનિષદના વાક્યો બધા ખોટા ઠરશે. ચાલો, એટલે પહેલો દોષ હવે જોઈએ, યોગપદ્યમ. એટલે આ વસ્તુ તો આપણે ગઈ વખતે મેં તમને સમજાવી હતી જ. યુગપત એટલે સાથે સાથે દ્રષ્ટા અને દૃશ્ય બંને વિરુદ્ધ વસ્તુ થઈ. બંને વિરુદ્ધ ધર્મો એક જ જગ્યાએ એક જ સાથે ન હોઈ શકે. કોઈ ઉદાહરણ જ નથી એમાં, કોઈ ઉદાહરણ નથી. એટલે વાસ્તવમાં એક જ કાળે એક જ જગ્યાએ બંને વિરુદ્ધ ગુણધર્મો સાથે ન રહી શકે. અનેક ગુણધર્મો એક જ જગ્યાએ એક સાથે હોય. જેમ કે કેરીનો પેલો આપણે નથી વાત કરી કાલે, રંગ, બરાબર, પછી એની સુગંધ, એનો સ્પર્શ, એ ગુણ છે ને બધા. એનો પાકી કેરી હોય તો પેલો એનો નરમ સ્પર્શ, બરાબર, એનો સ્વાદ, ગળપણ વગેરે, આ બધું એક સાથે એક જ જગ્યાએ શક્ય છે. પણ કોઈનો વિરોધી નથી. કોઈ દિવસ કંઈ રંગ એ સ્વાદનો વિરોધી આવું કંઈક જોયું? હા, એ એટલું ખરું કે સ્વાદની અંદર પછી ગળપણ અને ખટાશ એક સાથે ન હોઈ શકે, એ આપણે કહી શકીએ. પરંતુ વાસ્તવની અંદર આવું ના, પણ સમજી, ગળપણ ને ખટાશ હોય છે. એક જ ચીરી તમે કાપો અને પછી ચાખો તમે, તેમાં ગળપણ ને ખટાશ બંને હોય છે. જે પાર્ટ ખાટો એ ખાટો અને એ ગળ્યો ના હોય, એ સમજજો. એ ભલે નાનો પાર્ટ હોય, જે પાર્ટ ખાટો એ ખાટો અને જે ભાગ ગળ્યો એ ગળ્યો. પણ પેલું તમે સાથે ખાઓ એટલે તમને ગળપણ ને ખટાશ બંને જણાય. એ વસ્તુ શક્ય છે. હું તો કહું છું, એ કણ પણ, કેરીને અંદર જે બધા અનેક કણો, મતલબ એનો ગર્ભમાં કણો, એક કણમાં હજુ મીઠાશ નથી આવી, એ ખાટો. બીજો જ કણ એની બાજુમાં ગળપણ, એમાં મીઠાશ આવી ગઈ. એટલે જે વસ્તુ તમે સમજો બરાબર, જે વસ્તુ ખાટી એ જ ગળી, એ શક્ય જ નથી, શક્ય જ નથી.
એટલે વાસ્તવની અંદર વિરુદ્ધ ધર્મો ક્યારેય એક સાથે રહી જ ન શકે એક જ કાળે. પછી બીજો આર્ગ્યુમેન્ટ આવશે કે એક કાળે નહીં પણ પછી વારા ફરતી, તો બરાબર છે, એ રહી શકે. પહેલાં કાચી કેરી આખી ખાટી હતી, બધું અંદર ટોટલી ખાટું. હવે બદલાવા માંડ્યું અને બદલાતા બદલાતા હવે બરાબર પાકી ગઈ તો આખી કેરી ગળી થઈ શકે છે ને. તો આ પહેલાં ખટાશ હતી આખી, હવે પૂરેપૂરી એ જતી રહી અને ગળપણ આવી ગઈ, વિરુદ્ધ ગુણધર્મ હવે આવી ગયો થોડા વખત પછી પાકી, એટલે એ શક્ય છે. એટલે વિરુદ્ધ આ સમજો, વિરુદ્ધ ધર્મો એક સાથે એક જ કાળે એક જ જગ્યાએ ન રહી શકે. આ વસ્તુ શક્ય નથી. કઈ વખતે તમને મેં પાણીનું ઉદાહરણ આપ્યું હતું, બરાબર? પાણીમાં ગરમ પાણી અને ઠંડુ પાણી એક જ જગ્યાએ ન હોય. ભલે ને તમે પેલી માઇક્રોવેવમાં ગરમ કરો, તમને ઉપર ગરમ દેખાય, નીચે અંદર ઠંડુ દેખાય, એ બધું શક્ય છે. પણ નીચે અને ઉપર હું કહું છું એક જગ્યાએ ત્યાં ન હોય. જે પાણી ગરમ એ જ પાણી, થોડું તો થોડું, પણ એ જ પાણી પાછું ઠંડુ એટલું જ, આવું ન હોય. અને એ રીતે આ વસ્તુ યુગપદ શક્ય નથી. એટલે તમે જ્યારે કહો કે આત્મા જ દ્રષ્ટા અને દૃશ્ય એક સાથે, ના, એટલે તમે તમારો પક્ષ અમે સ્વીકાર્યો કે આત્મા દૃશ્ય પણ ખરો. અમે પૂર્વ પક્ષી કે મેં તમને એવું ક્યાં કહ્યું કે આત્મા દૃશ્ય છે? ના, આપણે કહ્યું કે તે કહ્યું કે ભાઈ અહંકાર જે છે એ આત્માનો ધર્મ છે. જો અહંકાર આત્માનો ધર્મ હોય તો પછી પણ અહંકાર એ અનુભવનો વિષય બને છે. થોડી વાર પહેલાં હું વક્તા હતો અને અત્યારે હું નાસ્તો કરું છું, આ મને ખબર છે. અને અત્યારે નાસ્તો કરું છું એ મને ખબર છે. થોડી વાર પહેલાં હું ક્લાસ લેતો તો વક્તા હતો એ મને ખબર છે. એનો અર્થ એવો તો કે વાસ્તવમાં તમને તમારા અનુભવનો વિષય બન્યો અહંકાર. વક્તા પણ તમારું એ તમારા અનુભવનો વિષય છે. અત્યારે નાસ્તો કરી રહ્યો છું એ વાસ્તવમાં તમે નાસ્તો કરો સ્વામી, એટલે ભાઈ એ તો ઉદાહરણ છે. નાસ્તો કરી રહ્યો છું અત્યારે એ મને ખબર છે. પછી ચાલવા જાઉં તો અત્યારે હું ચાલી રહ્યો છું એ મને ખબર છે. મને ખબર છે, મને ખબર છે, મને ખબર છે, મને ખબર છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ અહંકાર, હું તો કહું છું કેવળ અંતઃકરણ લઈ લો અને એમાં અંતઃકરણમાં તમારે જ્ઞાન, બરાબર? મને ખબર છે કે મને એન્જિનિયરિંગનું જ્ઞાન છે, ચાલો મને ખબર છે મને વેદાંતનું જ્ઞાન છે, મને ખબર છે કે મને સંસ્કૃતનું જ્ઞાન નથી. અજ્ઞાન થકી અજ્ઞાન સાથે જોડાયેલો આત્મા, જેને અહંકાર થઈ ગયો, બુદ્ધિ સાથે જોડાયેલો આત્મા અહંકાર થઈ ગયો, બરાબર છે? એટલે કર્મેન્દ્રિયો સાથે જોડાયેલો આત્મા, કરતા, બોલનારો, વક્તા, આ બધું. એટલે વાસ્તવમાં અહંકાર તો ખરેખર દૃશ્ય જ છે. પણ જો તમે એ પૂર્વ પક્ષી કહો છો કે અહંકાર આત્માનો ધર્મ છે ને ધર્મ ધર્મીથી અભિન્ન રહેતો હોય, તો પછી આત્મા દૃશ્ય થઈ ગયો, અનુભવનો વિષય થઈ ગયો. એ રીતે એટલે પછી આપણે કહ્યું કે આત્મા દ્રષ્ટા છે, એમાં તો તને ને મને કોઈને તકલીફ નથી. પણ આત્મા દૃશ્ય છે એવું જે તો કહું તો દ્રષ્ટાંત દૃશ્ય એક સાથે આવી ગયું. દ્રષ્ટાંત દૃશ્ય એક સાથે આવી જાય તો એ વિરુદ્ધ ધર્મો એક જ જગ્યાએ એક જ કાળે સાથે ન રહી શકે. આ પત્યું. એટલે હવે પછી નેચરલી તમે સમજશો કે એ શું કહેશે એ વસ્તુ. આ બીજો એમને એમાંય તકલીફ છે એ હવે આપણે બતાવીએ. શું? અદૃશ્યત્વમ. એણે આ વસ્તુ સમજજો. હવે આ અદૃશ્યત્વમ જરા થોડું એમાં એવું છે કે પૂર્વ પક્ષીને જ્યારે આપણે આ કહ્યું કે એક સાથે ન રહી શકે, એટલે એણે કહ્યું કે આપણે એવું રાખો કે પહેલાં આત્મા દ્રષ્ટા બને અને પછી આત્મા દૃશ્ય બને. આવું આ તો શક્ય છે ને હવે, એક સાથે નહીં પણ વારા ફરતી. પહેલાં ખટાશ ને હવે ગળપણ શક્ય છે. પહેલાં પાણી ઠંડુ અને હવે એ જ પાણી ગરમ શક્ય છે, બરાબર છે? એટલે એક સાથે ઠંડુ ગરમ નહીં, એક સાથે ખટાશ ગળપણ નહીં, જે તે વસ્તુમાં એક જ લોકસની અંદર, પરંતુ વારાફરતી તો શક્ય બને ને. એટલે આપણે હવે એવી રીતે અહીંયા ગણો, આત્મા એક સાથે દ્રષ્ટા અને દૃશ્ય નહીં, તો પછી વાસ્તવમાં આત્મા જે છે અત્યારે દ્રષ્ટા એક સમયે અને ત્યારે મન દૃશ્ય.
અને પછી વાસ્તવમાં બંને એકબીજાની સમજથી આ મન કહે છે ચાલ હવે હું દ્રષ્ટા બની જાઉં, એ આત્મા તું દ્રશ્ય બની જા. આવું તો બને ને. અત્યારે આત્મા દ્રષ્ટા, મન દ્રશ્ય, એ લોકો વચ્ચે સરસ એરેન્જમેન્ટ હતી. હવે પછી બીજી ક્ષણે કે પછી આગળ મન દ્રષ્ટા, આત્મા દ્રશ્ય. બોલો હવે તમારે કેવું છે એમ. એટલે આપણે એને એમ કે વેદાંતિ ચૂપ થઈ જશે. ભાઈ શક્ય નથી. સુરેશ્વરાચાર્યજી કહે છે ભાઈ આત્મા જ્યારે દ્રષ્ટાનો રોલ અદા કરતું હોય ત્યારે આત્મા દૃશ્ય ન બની શકે, આત્મા એન્જોય ન કરી શકે દૃશ્યપણું, દૃશ્યનો રોલ અદા ન કરી શકે. એટલે આત્મા જો દૃશ્યનો રોલ અદા ન કરી શકે તો પછી વાસ્તવમાં આત્મા રહેલો છે કેવી રીતે ખબર પડશે? વસ્તુ દૃશ્ય બને ત્યારે તમે કહો કે છે, બરાબર છે. જેમ કે અત્યારે તમે તમારા માટે હું દૃશ્ય છું અત્યારે, બરાબર છે, તમે મને જોઈ રહ્યા છો તો તમે કહો સ્વામી છે. મારું જ્ઞાન તમને થઈ રહ્યું છે, મને જોઈ રહ્યા છો, ત્યારે તમે કહી શકો, સમજો, ત્યારે તમે કહી શકો કે સ્વામી સામે છે. એટલે જ્યારે હું દૃશ્ય બનું ત્યારે વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તો આત્મા જ્યારે દ્રષ્ટા છે ત્યારે દૃશ્ય નથી, બરાબર છે. તો આપણે હવે આ નક્કી થયું. પછી દૃશ્ય બને એટલે આત્મા જ્યારે દ્રષ્ટા છે ત્યારે દૃશ્ય નથી. તો પછી આત્મા દૃશ્ય નથી તો પછી આત્માનું અસ્તિત્વ કેવી રીતે નક્કી થશે? આત્મા રહેલો છે કઈ રીતે નક્કી કરશો? દૃશ્ય નહીં બને તો નક્કી નહીં થાય. પણ અત્યારે તો દ્રષ્ટા છે આત્મા, મન દૃશ્ય છે, આત્મા તો દૃશ્ય નથી જ ને એની ક્ષણે. તો આત્મા દૃશ્ય નથી તો પછી આત્મા છે કે નહીં કેવી રીતે ખબર પડશે તમને? અદૃશ્યત્વમ, અદૃશ્યત્વ. સ્વામીજી આ તો વિચિત્ર આર્ગ્યુમેન્ટ છે. પૂર્વ પક્ષી માટે કહીએ છીએ. વેદાંતિઓને કોઈ તકલીફ જ નથી. આત્મા તો નિત્ય આત્મા વાસ્તવમાં સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કે દૃશ્ય બનાવવાની જરૂર જ નથી. એ તો આપણો સિદ્ધાંત છે. જેના થકી જગત પ્રકાશતું હોય એના પ્રકાશને સિદ્ધ કરવાની અથવા એ પ્રકાશકને સિદ્ધ કરવાની જરૂર જ નથી. સૂર્યને પ્રકાશિત કરવાની જરૂર નથી. જેના પ્રકાશ, જેની સન્નિધિ, જેની હાજરી માત્રથી જગત પ્રકાશિત થતું હોય એ સૂર્યને પ્રકાશિત કરવાની ને એ દ્વારા સૂર્યનું અસ્તિત્વ છે કે નહીં એ જાણવાની જરૂર નથી. સૂર્ય સ્વયં પ્રકાશ હોવાને કારણે એનું અસ્તિત્વ સિદ્ધ કરવાની આપણે જરૂર નથી. જેના એ સ્વયં પ્રકાશને કારણે જ તો જગત પ્રકાશિત થઈ રહ્યું છે, એની હાજરીથી છે. એ આપણો સિદ્ધાંત છે. પણ આ તો પેલા માટે પૂર્વ પક્ષીને આપણે કહીએ છીએ કે વાસ્તવમાં આત્મા જે સ્વયં પ્રકાશ, આત્મા જે દ્રષ્ટા જે છે એ વાસ્તવની અંદર દ્રષ્ટા હોય ત્યારે દૃશ્ય નથી. જો દૃશ્ય નથી તો પછી આત્માનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરશે? આત્મા જ્યારે દ્રષ્ટા રૂપે રહેલો છે ત્યારે આત્મા છે કે નહીં કોણ નક્કી કરશે? એને દૃશ્ય તો બનવું જ પડે ને. પણ જ્યારે એ દૃશ્ય બનશે ત્યારે પછી બીજો કોણ દ્રષ્ટા લાવશો? બધું જડ છે. ચાલો એની એ પછી આવે છે આર્ગ્યુમેન્ટ. ઇન શોર્ટ, જ્યારે દ્રષ્ટા છે ત્યારે દૃશ્ય નથી. જો દૃશ્ય ન હોય આત્મા તો આત્માનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? આટલી વાત. અને એ રીતે વાસ્તવની અંદર આ બીજી સમસ્યા ઊભી થાય છે, અદૃશ્યત્વમ. આત્મા દ્રષ્ટા ત્યારે આત્માના અસ્તિત્વનું કોઈ પ્રૂફ મળતું નથી, કારણ કે એ દૃશ્ય નથી એ વખતે. પછી ત્રીજું, શ્રુતિ વૈયર્થ્યમ. શ્રુતિ વૈયર્થ્યમ. તમારું અસ્તિત્વ તમે સિદ્ધ તમારું અસ્તિત્વ માટે તમે શેના પર આધાર રાખો છો? મને કોણ? તમે છો કે નહીં તમને ખબર છે, બરાબર? તમે છો એટલી તમને ખબર છે? હા, એ તો ખબર છે. કયા પ્રમાણથી તમે સિદ્ધ કરો છો? કયા પ્રમાણથી સિદ્ધ કરો છો? કયું જ્ઞાનનું સાધન વાપરો છો તમારા જ્ઞાન માટે? હું છું એ મને ખબર છે, મને જ્ઞાન છે કે હું છું. ઓકે, તમને જ્ઞાન છે, બરાબર છે. પણ એ જ્ઞાન માટે કયું જ્ઞાનનું સાધન વાપર્યું? કયું જ્ઞાનનું સાધન વાપર્યું? જો મળે મને તો કોઈ કહેજો. આટલું જ. મને ખબર છે હું છું, મને જ્ઞાન છે હું છું. આઈ નો આઈ એક્ઝિસ્ટ. આઈ નો મતલબ કે તમને તમારું જ્ઞાન છે. તો જ્ઞાન માટે જ્ઞાનનું સાધન હોવું જોઈએ.
જ્ઞાનના સાધન વગર જ્ઞાન કેવી રીતે થાય? તો શું કયું જ્ઞાનનું સાધન તમે વાપર્યું? આમ આવતા ગુરુવાર મને જરૂર કહેજો. આંખથી ખબર પડી કે હું છું, કાનથી ખબર પડી કે હું છું, હુંનો કોઈ અવાજ છે અને એ કાનથી તમે સાંભળ્યું, હો હું છું, જુઓ આ હુંનો ધ્વનિ હવે મેં સાંભળ્યો. હુંનું કોઈ રૂપ છે, ચોરસ, લંબગોળ, અથવા એનો કોઈ રંગ છે કોઈ વિશેષ જે તમે આંખથી જોઈ લીધું, હો હું છું, મને ખબર પડી, મેં જોયો, મેં મને જોયો. શું વાપર્યું મને કહેજો ને. ના સ્વામીજી એ બધું નહીં, ઇન્દ્રિયો જવા દો. મનમાં વિચાર આવ્યો ને એટલે ખબર પડી કે હું છું. વિચાર નહોતો ત્યારે હું છું એવી ખબર નથી. વિચાર નથી હોતો, ઘણી વાર તમારું મન શૂન્ય મનસ્ક થઈ જાય છે, એ તમને ખબર છે. તમે કશી વસ્તુની કલ્પના કરો એ પહેલાં તમે હાજર છો. ઇન્દ્રિયો થકી કશું દર્શન કરો એ પહેલાં હાજર જ છો. કશીક વસ્તુનું અનુમાન કરો એ પહેલાં હાજર છો. કોઈક વસ્તુને યાદ કરો એ પહેલાં હાજર જ છો. સ્વામીજી યાદ કર્યું ને પછી મને ખબર પડી કે હું છું. એટલે હું સ્મૃતિનો વિષય છે. અચ્છા, તો સ્મૃતિ ઘસાઈ જાય છે ત્યારે તમે ઘસાઈ જાઓ છો. કઈ વસ્તુ છે, કયું જ્ઞાનનું સાધન છે, એક શોધી આપો મને, જેના થકી મને હુંનું જ્ઞાન થાય છે. એક સાધન શોધી આપજો. શોધી આપો તો સાચા. ના શાસ્ત્ર, સ્વામીજી શાસ્ત્ર દ્વારા હુંનું જ્ઞાન થાય ને, એ તો હું બ્રહ્મ છું એવું જ્ઞાન. હું છું બસ આટલું જ્ઞાન. વેદાંતી ના હોય ને આટલું જ્ઞાન છે. હું છું. આઈ નો આઈ એમ. આઈ નો આઈ એક્ઝિસ્ટ. એક જ્ઞાનનું સાધન જો તમે મને શોધી આપો તો સાચું. કશું જ નહીં. શાસ્ત્ર તમારું અસ્તિત્વ સિદ્ધ નથી કરતું. શાસ્ત્ર તમે વાસ્તવમાં બ્રહ્મ છો એવું અસ્તિત્વ સિદ્ધ કરે છે. સમજો. સ્વામીજી શાસ્ત્ર પ્રમાણ છે આત્મા માટે. અચ્છા, એટલે શાસ્ત્રનો ઉપયોગ ન કરે આ બધા દુનિયાના કરોડો લોકો, એ લોકોને હું છું એટલી ખબર નથી. સ્વામીજી શું વાત કરો છો? અર્થાત એનો અર્થ એવો થયો કે આત્મા કે એટલીસ્ટ હું એવો હોવો જોઈએ જેને જ્ઞાનના સાધનોથી પ્રકાશિત કરવાની જરૂર જ નથી. કારણ કે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ. જ્ઞાનમ એટલે ચૈતન્ય. જેના થકી બધી વસ્તુઓ જ્ઞાનનો વિષય બને અને એ દ્વારા એમનું અસ્તિત્વ સિદ્ધ થાય, એવો હું સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ હોય એને પ્રકાશિત કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર ન હોય. સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ. જે સ્વયં પ્રકાશિત હોય સ્વયં સિદ્ધ હોય. મારું અસ્તિત્વ જ વાસ્તવમાં સ્વયં સિદ્ધ છે. મારું અસ્તિત્વ કોઈ જ્ઞાનના સાધનોથી સિદ્ધ નથી થતું. સ્વામીનું અસ્તિત્વ અત્યારે તમારી આંખોથી સિદ્ધ થાય છે તમારા માટે, પરંતુ હું એ જે છે એ હુંનું અસ્તિત્વ કોઈ જ્ઞાનના સાધનો વગર જ સિદ્ધ થાય છે. મતલબ કે કોઈ જ્ઞાનના સાધનો વાપરવાની જરૂર જ નથી, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. બાકી બધી વસ્તુઓ જ્ઞાન સ્વરૂપ નથી. જડ છે, અચેતન છે. એ હું વાસ્તવમાં એનું પૂરું જ્ઞાન નથી. આટલું આંશિક જ્ઞાન થયું. હું છું આ જ્ઞાન થયું, પણ હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી. એટલે આંશિક જ્ઞાન છે. જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે. સામાન્ય અંશમાં હુંનું જ્ઞાન છે, વિશેષ અંશમાં હુંનું જ્ઞાન નથી. એ વિશેષ અંશનું જ્ઞાન કરાવવા માટે વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે. વેદાંત અને વેદાંતમાં રહેલા શબ્દો, ટીચિંગ, આચાર્ય, આ બધું આત્માના જ્ઞાનનું સાધન આ રીતે બને છે.
કારણ કે તમે હું છું આટલું જ્ઞાન હોવા છતાં હું અને છુની વચ્ચે જે મૂકો છો એ વાસ્તવમાં ભ્રમ છે. જેવી રીતે આ સાપ છે એની અંદર આ છે એ તો સાચો અંશ છે, એ રજ્જુને જ લાગુ પડે છે. આ છે એ તો બરાબર પણ આ સર્પ છે એ ગરબડ છે. પણ કેવી રીતે કહી શકો આ છે અંશ રજ્જુને લાગુ પડે છે, સત્ય અંશને લાગુ પડે છે? આ છે તો ચાલુ જ રહે છે. આ સર્પ છે કહો છો ત્યારે વાસ્તવમાં આ છે તો રહેલું જ છે અંદર. આ રજ્જુ છે એમ કહો ત્યારે પણ આ છે રહેલો જ છે. એનો અર્થ કે આ છે અંશ એ ભ્રમ અંશ નહોતો. કેવળ આ અને છેની વચ્ચે જે મૂક્યું એટલો જ ભ્રમ હતો. એટલે આ છે આ બધું આપણે પંચદશી ભણી ગયા છે. આમ એટલે હું જાણે એવી રીતે કહું છું કે કંઈક નવી વાત કરતો હોઉં, પણ તમારે એવું રાખવાનું નહીં, કારણ કે આ બધું તો ભણેલા જ છે. પણ સ્વામીજી અમને ક્યાં યાદ રહે? તો એ વાત બરાબર છે. આ છે નહીં તો આ છે અંશ પણ જતો રહેવો જોઈએ. જ્યારે રજ્જુ છે એમ બોલો છો ત્યારે તો પછી આ છે અંશ કાઢી નાખવો પડે. ના, પણ ન કાઢી શકો. એ ત્યારે એનો અર્થ એવો થયો કે જ્યારે તમે સર્પ કહેતા હતા ત્યારે પણ આ છે અંશ તો રજ્જુને જ લાગુ પડતો હતો. એવી રીતે હું છું એ તો સાચો અંશ છે, આત્માને જ લાગુ પડે છે. સ્વયંપ્રકાશ આત્માને જ લાગુ પડે છે. પણ વચ્ચે પેલું કહી દીધું હું મનુષ્ય છું, ત્યારે પછી આ અનાત્મા અંશને આત્મામાં ઉમેર્યો, ભ્રમને ઉમેર્યો. એનું કહેવાય ગરબડ. આત્મા અનાત્મા મિશ્રણ, ચિત્ત જડ ગ્રંથિ કે છે એને જ કહેવાય અહંકાર. હું મનુષ્ય છું એનામાં અહંકાર, હું ક્રોધી છું એનામાં અહંકાર, હું ભૂખ્યો છું એનામાં અહંકાર, હું દ્રષ્ટા છું શ્રોતા છું એનામાં અહંકાર. ઇન્દ્રિયો ઉમેરી એટલે હું છું તો તમે ચાલુ જ રહેશે. તમે જુઓ, હું ક્રોધી છું, હું છું બરાબર ચાલુ રહ્યું. હું દ્રષ્ટા છું, હું છું ચાલુ રહ્યું. હું મનુષ્ય છું, હું છું ચાલુ રહ્યું. હું પિતા છું, હું છું ચાલુ રહ્યું. હું સફળ પિતા છું, હું છું ચાલુ રહ્યું. આ તો સત્યંશ છે. પેલું વચ્ચે જે મૂકો છો એ બદલાતું જ જાય છે. હું પિતા છું, હું ક્રિકેટર છું, હું ભૂખ્યો છું, હું દ્રષ્ટા છું. આ બદલાતો અંશ એ અહંકાર છે. હું છું એ તો સાચે આત્માનો જ અંશ છે. એટલે આત્માનું સંપૂર્ણ જ્ઞાન નથી, સંપૂર્ણ અજ્ઞાન છે એવું નથી. ભ્રમ ત્યારે જ ઉત્પન્ન થાય કે જ્યારે સામાન્ય અંશમાં જ્ઞાન હોય, વિશેષ અંશમાં જ્ઞાન ન હોય, ત્યારે જ ગરબડ થાય. પૂરેપૂરું અજ્ઞાન હોય તો ગરબડ જ ક્યાં થવાની હતી સર્પની? ગાઢ અંધકારની અંદર અત્યારે હું આ નિષ્કર્મ સિદ્ધિની બાજુએ રૂખ્યો રાખીને બોલી રહ્યો છું બધું, વાંધો નહીં. એટલે કહેવાનો આશય એ છે કે સર્પની ગરબડ ક્યારે થઈ? રજ્જુના કંઈક અંશમાં દર્શન થયા ત્યારે ને. આછા અંધકારની અંદર તમને રજ્જુનું સામાન્ય જ્ઞાન થયું, કંઈક છે. એ રજ્જુનું સામાન્ય જ્ઞાન કહેવાય. એ ત્યારે જ તમે આ છે શબ્દ જે છે એ પેલા આ રજ્જુ અંશને લાગુ પડે છે. આ છે, પરંતુ પેલો આછો અંધકાર છે. પૂરો અજવાળું હોય તો ક્યાં પ્રશ્ન હતો? તો પછી આ રજ્જુ છે એમ જ બોલત. પૂરેપૂરો ગાઢ અંધકાર હતો તો આ છે જ બોલવાનો પ્રશ્ન નહોતો. હા, આ છે ના બોલત. ગાઢા અંધકારમાં તો પગ મૂકી દે ઉપર કશું ખબર ના પડે. પણ આછો અંધકાર, આછો પ્રકાશ, એટલે થોડો પ્રકાશ થોડો અંધકાર. સામાન્ય અંશમાં પ્રકાશ, સામાન્ય અંશમાં જ્ઞાન, વિશેષ અંશમાં અંધકાર, વિશેષ અંશમાં અજ્ઞાન. ત્યારે જ ગરબડ થાય. અને એટલે સ્વયં પ્રકાશ વસ્તુ હોવાને કારણે એને ઢાંકી જ ન શકાય. આત્માનું અજ્ઞાન શક્ય જ નથી. સંપૂર્ણ અજ્ઞાન શક્ય જ નથી. હું કરીને સ્વયં પ્રકાશ આત્મા, એના થકી જ તો જગતનું જ્ઞાન થાય છે. આત્મા વગર ક્યાં કશાનું જ્ઞાન ન થાય, કશાનું અસ્તિત્વ સિદ્ધ ના થાય ને. એટલે આત્મા પ્રકાશે છે ખરો, પરંતુ વિશેષ અંશમાં અજ્ઞાન હોવાને કારણે આત્મા અજ્ઞાન જ્યારે કહીએ છીએ
ત્યારે વિશેષ અંશમાં આત્માનું અજ્ઞાન, એ અંશમાં શાસ્ત્ર જ્ઞાનનું સાધન બને. અને કહે છે કે હું છું, તું જે બોલું છું બધાની અંદર, એટલું તો કલ્પના કર કે આ બદલાયા વગરનો અંશ છે, સાક્ષી. હું છું એ બદલાતું જ નથી, વચ્ચેનું બદલાયા કરે છે, સતત બદલાય છે, સતત બદલાય છે. આ હું છું વાસ્તવની અંદર ક્યારેય જતું નથી કોઈ અવસ્થામાંથી. ભલે સુષુપ્તિમાં હું છું એ વખતે ભલે ના બોલ્યા, જાગ્યા ત્યારે તો બોલતા કહ્યું ને કે ભાઈ હું હતો એટલું બોલું છું, દેટ્સ ઇટ. સ્વપ્ન વખતે પણ હું છું, ભલે પછી સ્વપ્નમાં જે પ્રકારનો તમે ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું એમાં એને કારણે હું છું એની સાથે જોડાયું. જાગ્રતમાં હું છું આ જુદી જુદી જે તે ઉપાધિ સાથે શરીરને સાથે તાદાત્મ્ય કરીને હું અત્યારે તમે મનુષ્ય કહો કે પિતા કહો કે જે કહો તે પતિ કહો જે પણ કહો, વળી પછી મન સાથે તાદાત્મ્ય કરીને હું સફળ કે નિષ્ફળ કે ક્રોધી કે આ કે તે, પ્રાણ સાથે તાદાત્મ્ય કરીને પછી તમે કહો કે હું ભૂખ્યો તરસ્યો કે મને અત્યારે મને સમજી બહુ બધી આજકાલ બ્લોક મારા ડિસ્કવર થયા એન્જિયોગ્રાફીમાં આમ તે આવું બોલું મને કબજિયાત છે ઓકે, એટલે પ્રાણનો ધર્મ. અને ઇન્દ્રિયો સાથે કે હું દોડી રહ્યો છું, ખાઈ રહ્યો છું, પી રહ્યો છું, બોલી રહ્યો છું, તો કર્મેન્દ્રિયો સાથે, અને જ્ઞાનેન્દ્રિયો સાથે દ્રષ્ટા શ્રોતા. એટલે હું છું તો પણ જતું જ નથી. એનો અર્થ એવો થયો કે એ નિર્વિકાર, એ જ સાચો છે. બાકીનું વચ્ચે મૂકીએ એ અહંકાર, એ અહમપણું સાક્ષીની જે છે એને એક ઉપાધિ સાથે મન બુદ્ધિ શરીર એની સાથે જોડી, એટલે હવે અહંકાર. હું વક્તા છું કહ્યું, અહંકાર થઈ ગયો. બરાબર છે. એટલે આ રીતે સાક્ષી અહંકાર વચ્ચે વિવેક કરો. સાચો અંશ શું છે અને મિથ્યા અંશ શું છે. મિથ્યા એટલે બદલાતું, બસ. આપણે એવું નથી કહેતા કે શૂન્ય છે, જે વ્યવહારિક છે એ મિથ્યા, પણ વ્યવહારની પાછળ અધિષ્ઠાન કોઈ બેઠું છે જે બદલાયા વગરનું છે, જેના વગર એ વ્યવહારિક અહંકાર જ શક્ય નથી. હું છું જ ન હોય તો પછી ક્યાં પિતાપણું ને ક્યાં શ્રોતાપણું, ક્યાં શ્રોતાપણું. હું છું જ ના હોય એ જેની વચ્ચે તમે આ સેન્ડવિચ કરો છો બધું, એ હું અને છું જ ના હોઉં, મતલબ કે હું અને છું એક જ વસ્તુ છે. હું એટલે ચૈતન્ય અને છું એટલે સત, ચિત સત. હું છું સચ્ચિત. એ સચ્ચિત ના હોય તો ક્યાં પિતાપણું ને ક્યાં પુત્રપણું ને ક્યાં કશુંય નહીં. અહંકારનું અસ્તિત્વ જ વાસ્તવની અંદર અહંકાર પૂરેપૂરો ડૂબેલો જ છે. શેમાં? આત્માની અંદર. મિથ્યા છે. અહંકારનું અસ્તિત્વ પૂરેપૂરું આત્માને કારણે છે, સાક્ષીને કારણે છે. એને સાક્ષી કહેવાય, આત્માને સાક્ષી કહેવાય આ અહંકારના સંદર્ભમાં. એની એટલે આ રીતે. અને પછી એ સાક્ષી જ વાસ્તવમાં બ્રહ્મ છે, કારણ કે સર્વદેશ સર્વકાળે રહેલો છે. અહંકાર એક દેશ એક કાળે. અત્યારે આ બોલનારો અહીંયા છે, બરાબર ને, આ કાળે બોલનારો. પછી હમણાં 10 મિનિટમાં જ 5 મિનિટ પછી જ બોલનારો ગયો, બોલનારો ઊભો થઈ ગયો, બહાર નીકળી, ત્યારે પેલો હું છું તો જોડે એ તો રહેવાનો જ છે. સમજો આ વસ્તુ. લોકોને એવું માને છે કે સાક્ષીને ક્યાંકથી અંદરથી અંદર ધરબાઈ ગયેલો છે, ક્યાંક એને બહાર કાઢવું. અરે સ્વયં પ્રકાશ છે, એના પ્રકાશમાં તો અહંકાર પ્રકાશી રહ્યો છે. એટલે મેં કહ્યું કે મને ખબર છે કે હું અત્યારે વક્તા છું, મને ખબર છે કે થોડી વાર પહેલાં હું ચા પીનારો હતો, મને ખબર છે કે હમણાં હું ચાલવા જઈશ, એટલે જ્યારે ચાલું ત્યારે કહીશ કે હું એમ કહીશ મને ખબર છે કે હું પહેલાં બોલનારો હતો, હવે હું ચાલી રહ્યો છું. અર્થાત આ અહંકાર જે છે, જે ચાલનારો બોલનારો ખાનારો પીનારો, એનો કોઈ સાક્ષી બેઠો છે, જે અહંકારનું સ્વતંત્ર આત્માથી અસ્તિત્વ સિદ્ધ નથી થઈ શકતું, ન થઈ શકે. હું જ ના હોઉં તો ક્યાં પછી આગળ બોલનારો? કોણ બોલનારો? કોણ ખાનારો? કોણ પીનારો? કોણ વૃદ્ધ? કોણ સ્ત્રી? કોણ પુરુષ? એટલે
કહેવાનો આશય બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાન. આ બધી વ્યાવૃત્ત અવસ્થાઓ, આ એક બીજી અવસ્થાઓ જઈ રહેલી છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પણ પેલો હું ચાલુ જ છે. હું બાળક હતો, હવે હું યુવાન થયો. થોડા વખત પછી કહે છે હું યુવાન હતો, હવે હું પ્રૌઢ થયો. હું પ્રૌઢ હતો, હું વૃદ્ધ થયો. હું વૃદ્ધ હતો, હું અતિવૃદ્ધ થયો. ઓલ્ડ બિકમ્સ ઓલ્ડર, એવું હોય છે ને. ઓલ્ડર એમાંય હોય છે પાછું કે આઈ હેવ બીકમ ઓલ્ડર. મને એક જણ હમણાં કહ્યું, યુ કેન સે આઈ એટલે તમે કહી શકો હું વૃદ્ધ વ્યક્તિ છું. ના, આઈ એમ ઓલ્ડર, એવો અહીંયા એક્સપ્રેશન છે. અને આપણે ત્યાં હશે જ આઈ એમ ઓલ્ડર આવું કહે છે. વૃદ્ધો ભેગા થાય ને ત્યારે સ્વામીજી આઈ એમ ઓલ્ડર દેન હિમ. એ 85 થયો અને પેલા અમને 80 થયો તો કે આઈ એમ ઓલ્ડર. આ હું છું નથી જતો, અવસ્થાઓ જતી જાય છે. બાલ્યાદિષુ બી જાગ્રદાદિષુ તથા, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ બધું આવડ જવર ચાલી જ રહી છે. એ અહંકાર, પેલો સાક્ષી વગર જેનું અસ્તિત્વ સિદ્ધ ના થાય, જેવી રીતે જળ વગર તરંગનું અસ્તિત્વ સિદ્ધ થાય. અહંકાર મને નામરૂપ નેચરલી. હું મનુષ્ય છું કહ્યું એટલે નામરૂપ આવી ગયું. હું ક્રોધી કહું એટલે નામરૂપ આવી ગયું. એક વૃત્તિ મતલબ મન. હું દ્રષ્ટા કહું ત્યારે નામરૂપ આવી ગયું. હું વક્તા કહ્યું ત્યારે નામરૂપ આવી ગયું. હું ભૂખ્યો તરસો કહ્યું ત્યારે પ્રાણરૂપી નામરૂપ આવી કંઈક સમથિંગ જે વાસ્તવમાં અનાત્મા છે. એટલે અહંકાર આ રીતે વાસ્તવમાં ચિત્ત જડ ગ્રંથિ, મિથ્યા વસ્તુ. ચિત્ત અને જડને ક્યારે જોડી ન શકાય, પરંતુ આપણે અજ્ઞાન થકી રજ્જુને સર્પને ક્યારે જોડી શકાય, પણ જોડીએ છીએ આપણે. કેવી રીતે જોડાય રજ્જુને સર્પને? રજ્જુ ને સર્પ એક જ જગ્યાએ એક જ કાળે ના, ક્યાં રજ્જુ હોય ક્યાં સર્પ હોય, ઝેરી બિનઝેરી. અને જડ ચેતન, સર્પ ચેતન, જડ રજ્જુ, પણ આપણે જોડીએ. આ સર્પ છે એમ કહીને આપણે જોડી દીધું. રજ્જુ પર સર્પનો અધ્યારોપ. એવી ને એવી રીતે આ શરીર, મન, બુદ્ધિ વગેરેનો અધ્યારોપ, પ્રાણ વગેરેનો અધ્યારોપ આત્મા પર. અને એ રીતે અહંકાર નામની એન્ટિટી, જે મિથ્યા એન્ટિટી, અહંકાર આત્મા વિવેક, આ રીતે. એટલે આ રીતે વાસ્તવની અંદર વેદાંતની અંદર આ તો ક્યાં આખો ક્લાસ અમાનામાં પતી ગયો. આત્મા વાસ્તવની અંદર સ્વયં સિદ્ધ છે. આ તો તમે વિવેક કરી શકો એટલા માટે મેં તમને કહ્યું. અત્યારે જ આજે જ કરી શકો. અનેક તમે રોલ આજે અદા કરવાના છો, પણ એ રોલ નથી. તમારા માટે સત્ય વસ્તુ જે બની જાય છે, એટલે મેં તમને કહ્યું કે તમારે આટલું યાદ રાખવાનું કે બેઝલાઇન આ છે, હું છું, બસ. આઈ એમ પછી આગળ જે છે એ રોલ છે. એટલે હવે હું પિતા છું, હવે હું બોલનારો છું, ચાલનારો છું, આઈ એમ એ સ્પીકર, આઈ એમ ધીસ દેટ, જે પણ હોય એ બધી વસ્તુ વાસ્તવમાં એમાં ઉપાધિ, અનાત્મા જે છે એનો આત્મા સાક્ષી પર અધ્યારોપ છે. મારે એ વાસ્તવમાં એ વિવેક કરવાનો છે. એટલે અદૃશ્યત્વ પ્રોબ્લેમ, અદૃશ્યત્વ આવી જશે. આત્મા દ્રષ્ટા હોય ત્યારે દૃશ્ય ન હોય, દૃશ્ય પછી બનવાનો હોય. તો પછી આત્મા જ્યારે દ્રષ્ટા છે ને ત્યારે વાસ્તવમાં દૃશ્ય નથી, તો પછી આત્માનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે? પૂર્વ પક્ષીને આપણે કહીએ છીએ. આપણે માટે તો સિદ્ધ કરવાની જરૂર જ નથી, કારણ કે કેવો છે વાસ્તવમાં? એ સ્વયંપ્રકાશ છે, જે સ્વયંપ્રકાશનું અસ્તિત્વ સિદ્ધ કરવાનું ન હોય. એને જ્ઞાનનો વિષય બનાવીને એનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર જ ન હોય, એને દ્રશ્ય બનાવવાની જરૂર જ ના હોય. એ આપણો છે. પરંતુ તો પૂર્વ પક્ષી માટે જે લોકો સ્વીકારતા નથી અને આત્માને આ તો દૃશ્યની કોટીમાં લાવવા તૈયાર થઈ ગયા છે, એ લોકોને આપણે કહીએ છીએ કે વાસ્તવમાં હવે તમે જ્યારે દ્રષ્ટા છે ત્યારે પછી દૃશ્ય ન રહી શકે. દૃશ્ય નથી આત્મા, તો પછી આત્માનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે? એની પાસે જવાબ નથી. અને ત્રીજું મેં કહ્યું પ્રમાણે શ્રુતિ વૈયર્થમ, છેલ્લી એક વસ્તુ કહી દઉં તમને. એટલે શ્રુતિ જે છે એ વાસ્તવમાં શ્રુતિનું વૈયર્થ્ય, કારણ કે વાસ્તવમાં શ્રુતિ તો વાસ્તવમાં આત્માને શું કહે છે? આવી રીતે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ વસ્તુ કહે છે. અને આ રીતે જ્યારે તમે પછી દૃશ્ય વગેરે કહો ત્યારે પછી તો આત્માનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે એવું જ થાય. તો પછી શ્રુતિનું વૈયર્થ્ય સિદ્ધ થઈ, શ્રુતિ વ્યર્થ બની જાય. એટલે આત્મા તો હંમેશા ચિત્ત સ્વરૂપ હોવાને કારણે વાસ્તવની અંદર એ સદાય એનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર નથી. એ સ્વયં પ્રકાશ, સ્વયં ચૈતન્ય રૂપ છે.
અને કઈ શ્રુતિ પણ સ્વામીજી, બૃહદારણ્યક ઉપનિષદ, નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. એટલે વાસ્તવની અંદર દ્રષ્ટુ આ દ્રષ્ટાની દ્રષ્ટિ, આત્મા જે છે, દ્રષ્ટા એટલે આત્મા, આત્માની દ્રષ્ટિ, આત્માનું જે ચૈતન્ય જે છે એનો વિપરિલોપ ક્યારેય થતો નથી. એટલે સાક્ષીનું જે ચૈતન્યપણું છે, નિત્ય જ્ઞાનપણું જે છે એ ક્યારેય જતું જ નથી. એટલે વાસ્તવમાં આ તો તમે જ્યારે એને દૃશ્ય કહો, અરે આત્માને આ રીતે વાસ્તવમાં અત્યારે દ્રષ્ટાને પછી દૃશ્ય કહો, ત્યારે પણ આત્મા દ્રષ્ટા હોય ત્યારે દૃશ્ય જ ન રહી શકે, તો પછી એનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે? એ વસ્તુ જે પ્રશ્ન ઊભો થાય છે એના સંદર્ભમાં અમે તમને કહીએ છીએ, શ્રુતિ પણ કહે છે કે એનો વિપરિલોપ એ ક્યારેય વાસ્તવમાં અદૃશ્ય, અર્થાત એ ક્યારેય એ નાશ થતો જ નથી. શેનો? આત્માની દ્રષ્ટિ, એટલે આત્માના ચૈતન્યનો, સાક્ષીના ચૈતન્યનો ક્યારેય, ચૈતન્યપણું, નોઈંગનેસ ચૈતન્યનો ક્યારેય એ નાશ થતો નથી. એટલે તમે જો આત્માને દૃશ્ય તરીકે સ્વીકારશો તો વાસ્તવમાં છેવટે આ રીતે શ્રુતિનું વાક્ય ખોટું ઠરશે, બૃહદારણ્યક ઉપનિષદ. અને પછી આગળ વાત કરે છે એ આ વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.